સુખપરવાસમાં મુન્દ્રાના મૃતક બાળકોને ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું. પરિવારને આર્થિક સહાય મળે તેવી રજૂઆત પણ આવેદનપત્રમાં કરવામાં આવી. મુન્દ્રામાં સુખપરવાસમાં રહેતા અને મજૂરી કરી પેટીઓ રડતા પરિવારના બે સંતાનોને ખાડામાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા, જેમાં સ્થાનિક ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણી ભરાઈ જતા મૃત્યુ પામેલા 2 બાળકો પાણીમાં નાહવા પડ્યા હતા, જેમાં ડૂબી જતા બાળકો મૃત્યુ પામ્યા હતા, જેની જવાબદારી આ ખનીજ માફિયાઓની ફિટ કરી તેઓની સામે કાયદેસરના પગલાં લેવા અને મૃતક બાળકોના પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને મુન્દ્રા મામલતદારશ્રીને દેવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં આજે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સમયે ઇમરાન સલીમભાઈ જત, વિપક્ષી નેતા મુન્દ્રા નગરપાલિકા સલીમભાઈ સોતા પટેલ, સુખપર મુસ્લિમ સમાજ વગેરે હાજર રહી રજૂઆત કરી હતી. આજ રોજ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આ જે ભૂમાફિયાઓ મુન્દ્રા તાલુકામાં બેફામ બન્યા છે અને એમના લીધે એક ગરીબ મજૂર વર્ગના 2 સંતાનો ગુમાવ્યા છે. એમની જે આ ભ્રષ્ટાચારના લીધે આજે કોઈ પરિવાર ઉજળું થઈ ગયું છે અને ગરીબ પરિવારના 2 છોકરાઓ જે કેવડી નદીમાં રમતા રમતા જે 40 ફૂટના ખાડા થઈ ગયા છે ભૂમાફિયાઓના લીધે, એમાં પડી જતા એમનું મૃત્યુ થયેલ છે. આજે અમે મામલતદારશ્રીને માંગણી કરેલ છે કે એમને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી તુરંત અસરેથી આર્થિક સહાય આપવામાં આવે અને આ જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી એમના ઉપર FIR કરવામાં આવે. આ કોઈ એક દિવસનો બનાવ નથી. છેલ્લા 2 વર્ષથી અમે આ વિશે વિવિધ તંત્રોને આના વિશે આવેદનપત્ર પાઠવતા આવ્યા છીએ, પણ આના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આના માટે જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય, જે પણ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોય, એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત અસરેથી આ જે ભ્રષ્ટાચાર છે એ બંધ થશે અને એમાં સંડોવાયેલા ટ્રાન્સપોર્ટરો હોય, ભૂમાફિયાઓ હોય, પોલીસ તંત્ર હોય કે પછી ખનીજ વિભાગ હોય, એમના ઉપર FIR કરવામાં આવે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ R 9909450515.